ના એવું નથી. ના એવું નથી. એટલે કે અમુક ટકા જ એનો સંચય થાય છે, જે કે સંકેતાંકન થયું છે એમાંથી થોડુંક યાદ હા રહે છે. થોડુંક જ છે. પૂરેપૂરું પૂરેપૂરું નથી થતું. ધારણ થતું નથી, એટલે કે ટકતું ટકતું નથી, સંચય થતું નથી. સંચય એનો થતું નથી. સંચય તો એના સંચય એટલે કે ધારણ એમ કહી હા, શકાય. જે ધારણ ટક્યું છે તે, તે જે ટક્યું છે તે જે that is called મગજમાં સંચય. સ્ટોર થયું છે તે હા, એ ધારણ, એ સંચય. હા, સંચયની પ્રક્રિયા છે. અને સૌથી અગત્યની અને ઉપયોગી વાત એ છે મિત્રો કે આ સ્મૃતિના બંને તબક્કા બરાબર છે, બરાબર છે, પણ આપણે સ્મૃતિની અંદર જે પણ આપણા અનુભવો છે, જે પણ આપણે શિક્ષણને ગ્રહણ કરેલું છે એ યોગ્ય સમય યાદ આવવું જોઈએ. જો યોગ્ય સમયે, હું યાદ શબ્દ બોલું છે થોડો અઘરો છે, યોગ્ય સમયે આપણે એની વ્યવહારિક જીવનમાં એનો આપણે જો ઉપયોગ કરી શકીએ તો પછી કહી શકાય કે પુનઃપ્રાપ્તિ છે. બરાબર. હવે આખી જે થોડીક વિજ્ઞાનની પરિભાષા મેં વાપરી, એનો ઉપયોગ કર્યો. હવે એને આપણે થોડું આપણે વ્યવહારિક જીવનમાં મનોવિજ્ઞાનનો દરેક જગ્યાએ આપણે ઉપયોગ કરીએ જ છીએ. તો આ સ્મરણના તબક્કા આપણી વ્યક્તિગત જીવનમાં કેવી રીતે ઉપયોગ થાય છે એનું એક સરસ એક્ઝામ્પલ હમણાં તાજું જ મારા મનમાં છે. એ મિત્રો આપણને સમજવામાં ઘણું બધું ઉપયોગી થશે. કે હમણાં 2 દિવસ પહેલાં જ હું મારા એક મિત્રના બર્થડે પાર્ટીમાં ગયો હતો. બર્થડે પાર્ટીમાં ત્યાં એક સરસ એમની સુંદર સ્ત્રી હતી, એમના પરિચયમાં હતી. એ સ્ત્રી સાથે મારો પરિચય કરવામાં આવ્યો અને મારા મિત્રએ કહ્યું કે એમનું નામ રેખા છે. હવે બાય ચાન્સ 2 દિવસ પછી હું બીજા કોઈ લગ્ન સમારંભમાં ગયેલો. એ લગ્ન સમારંભમાં પાછા એ બહેનને મેં દૂરથી જોયા એટલે તરત જ મેં બૂમ પાડી, રેખાબેન. તો એ આખી જે પ્રક્રિયા જે થઈ, એક વખત એક પરિચય થયો એટલે કે સાંકેતન થયું, સ્મૃતિ છાપ મારા માનસમાં અંકિત થઈ કે આ ચોક્કસ વ્યક્તિ જે છે એ વ્યક્તિનું નામ રેખાબેન છે. ત્યાર પછી 2 દિવસ પછી રેખાબેન મને મળે છે. 2 દિવસ પછી રેખાબેન મને મળે છે, ત્યાં સુધી એ સાંકેતન ટકી રહ્યું, મીન્સ કે સંચય થયો. અને એ સંચય થયેલી સ્મૃતિ જે છે એ યોગ્ય સમયે, એટલે સમારંભમાં બીજા ઘણા બધા બહેનો હશે, પણ બીજા બધા જે બહેનો અપરિચિત હતા એમને મેં રેખાબેન કહીને બૂમ ના પાડી. જે રેખાબેન ખરેખર હતા એ રેખાબેનને જ બૂમ પાડી. ધીસ ઇઝ કોલ્ડ ધ પ્રોસેસ ઓફ મેમરી. આ સ્મૃતિની પ્રક્રિયા છે, નાનું એનું ઉદાહરણ છે. દરેક તબક્કે મિત્રો આ રીતે સાંકેતન, સંચય અને પુનઃપ્રાપ્તિ એ સ્મરણની પ્રક્રિયા આપણા જીવનમાં કામ કરતી હોય છે. ઓકે, બસ આવું જ ઉદાહરણ ભરતભાઈ મારા જીવનમાં હમણાં જ મારો નાનો બાળક, હા, એમણે મને કહ્યું કે પપ્પા રીંછની વાર્તા કહો. અચ્છા. એટલે રીંછની વાર્તા મને યાદ નથી, પણ મને અચાનક રીંછની કવિતા યાદ આવી ગઈ. એટલે તરત એ કવિતા મને યાદ હશે કે કેમ એ પ્રશ્ન થયો, પણ છતાં મેં જે યાદ કરવાનો પ્રયત્ન કર્યો અને યાદ આવી ગઈ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. આ રીતે કવિતા બોલી ગયો અને બાળકને નવાઈ લાગી કે તમને આટલી બહુ પહેલાંની કવિતા કેવી રીતે યાદ રહી. તો ભરતભાઈ એમાં એવું થયું હશે કે જ્યારે મેં એ કવિતા સાંભળેલી નાનપણમાં પ્રાથમિક શાળામાં, ત્યારે એ મને ખૂબ ગમેલી. એટલે કે સંકેતાંકન વખતે મેં ધ્યાન કેન્દ્રિત કરીને, બરાબર છે, એટલે ધ્યાન એકત્રિત કરીને આ કવિતા મેં સાંભળેલી, શીખેલી. એટલે જ્યારે આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે એનું સંકેતાંકન થાય છે એમ કહી શકાય. જો ધ્યાન નથી આપતા તો સંકેતાંકન નબળું પડે છે. તો એ કવિતા સચવાઈ રહેલી, સંચય એટલે કે ધારણ થઈ રહેલી, એનો મને ખ્યાલ નહોતો કે મને કવિતા આખી યાદ આવશે જ. બરાબર. પણ જ્યારે એની પુનઃપ્રાપ્તિ કરવા બેઠો, એટલે કે હું રીંછની કવિતા બોલવા માંડ્યો, ત્યારે એ આપમેળે જાણે કે નીકળતી હોય એ રીતે ફરી આખી કવિતા હું બોલી ગયો અને મને આવડી. મને એ વાતનું આશ્ચર્ય થયું કે એ ટકી રહ્યું અને મારા મનમાં એટલે હિપોકેમ્પસમાં આ એની છાપ જે છે એ સ્પષ્ટ રીતે હશે જ. બહુ સરસ વાત છે. આપણે એ વાતની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આગળ રજૂ કરવાની છે કે આ શા માટે કેવી રીતે શક્ય બને છે. એ પહેલાં સાહેબ આપણે થોડીક સ્મૃતિ વિશેની વાત જે તબક્કાની છે, ત્યાર પછી એ સ્મૃતિના જે પ્રકારોની વાત વૈજ્ઞાનિકોએ કરેલી છે સાહેબ. હા, કેટલીક વખત આપણને લાંબા સમય સુધી અમુક યાદ રહેતું હોય છે. તમે જેમ કહ્યું પ્રમાણે કવિતાની વાત કરી, અને કેટલુંક આપણને હાલને હાલ ભૂલી જવાતું હોય છે, વિસ્મરણ થઈ જતું હોય છે. એટલે એને આપણે બનતા સુધી ટાઈપ્સ ઓફ મેમરી એની જરા સાહેબ આપ વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ એટલે આપશો. આખી પ્રક્રિયા જે છે
એ જેમ હમણાં તમને કહ્યું એમ ધ્યાન આપવાથી એ યાદ રહે છે. તો આખી એની પ્રક્રિયા અહીંયા મેં બતાવી છે. એમ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇનપુટ થાય છે આંખથી, નાકથી, કાનથી, જીભથી, અને એ યાદ રહે છે 20-30 સેકન્ડ. બરાબર. થોડા સમય માટે ભરતભાઈ, બહુ લાંબા સમય માટે યાદ નથી રહેતું. એ આપણા મન ઉપર યાદ રહે છે. એ કેવી રીતે યાદ રહે છે? તો આપણે સાંભળીએ ત્યારે એક શબ્દ સાંભળીએ, પછી બીજો શબ્દ સાંભળીએ અને ત્રીજો શબ્દ સાંભળીએ. આમ 3-4 શબ્દ સાંભળીએ. આમ તો વાક્ય તો 4-5 શબ્દોનું બનેલું હોય છે. તો કુદરતી રીતે એવી ઘટના બને છે કે જેમાં આપણે સાંભળીએ તો પહેલો શબ્દ સાંભળીએ ત્યારે બીજો શબ્દ સાંભળીએ ત્યારે પહેલો શબ્દ ભૂલી નથી જતા, યાદ રહે છે. એટલે આખું વાક્ય આપણે સાંભળીએ છીએ ત્યારે એ વાક્ય 20-30 સેકન્ડ સુધી તો આપણને યાદ જ રહે છે. બરાબર. અને એ ઇનપુટ થાય છે આપણા કાન દ્વારા, આપણા મગજમાં એના પડઘા પડે છે, એટલે કે સંભળાય છે. કોઈ નંબર બોલ્યો હોય, કોઈ વાક્ય બોલ્યું હોય. હવે વચ્ચે સેન્સરી મેમરી છે. એટલે સેન્સરી મેમરી એને યાદ રાખવું કે ન રાખવું એ નક્કી કરે છે. જેમ કે કોઈએ મને એમ કહ્યું કે આ નંબર તમે ભરતભાઈને આપજો, એમ કરીને એ નંબર બોલ્યા. એ નંબર હું તમને કહું છું, તમને મેં નંબર આપ્યો, પછી મારે એ નંબરની કોઈ જરૂર નથી. એટલે સેન્સરી મેમરી તરત જ એને ભૂસી નાખે છે. જેમ બ્લેકબોર્ડ ઉપરથી ડસ્ટરથી આપણે અક્ષરો ભૂસી નાખીએ, એમ સેન્સરી મેમરી તરત જ એને પોતું મારી દે છે, લૂછી નાખે છે. તો આવું બને છે એ યાદશક્તિના પ્રથમ તબક્કામાં બને છે. હવે મેં તમને કહ્યું તેમ જો એ નંબર મારે ઉપયોગી હોય, તમને મારે જે નંબર આપવાનો છે એ નંબર મારે પણ ઉપયોગી છે, મારે પણ યાદ રાખવું છે, તો એ નંબર હું એકદમ ધ્યાનપૂર્વક યાદ કરીશ અને સાંભળીશ. બરાબર છે. સાંભળીશ પણ ખરો અને યાદ પણ રાખીશ. એટલે એકાગ્રતાથી હું જો એ ધ્યાનપૂર્વક એ નંબરને હું સાંભળીશ તો એ શોર્ટ ટર્મ મેમરીમાં જશે. એટલે કે થોડોક સમય માટે મને યાદ રહેશે, જે કાલે પણ યાદ રહેશે, પરમ દિવસે પણ યાદ રહેશે, અને એ તરત નહીં ભૂસાય. હવે કદાચ એવું બને કે એ નંબરનો કંઈ ઉપયોગ થતો નથી, હું એ નંબર વાપરતો પણ નથી, એ ભાઈને હું વાત પણ કરતો નથી, એ નંબર મારા કોઈ કામનો નથી, એવું મને લાગે, તો હિપોકેમ્પસમાં એક એવી પ્રક્રિયા થાય છે સાહેબ કે જેમાં વધારાનું એ ભૂસાય છે. શોર્ટ ટર્મ મેમરીમાં વધારાનું આપમેળે નીકળે છે. ભગવાને એવી કરામત કરી છે સાહેબ કે જેમાં શોર્ટ ટર્મ મેમરી એટલે કે ટૂંકા સમયની સ્મૃતિ જો કાયમ માટે જો રહે એવી સ્થિતિ હોય તો આપણી મેમરી એકદમ ફૂલ થઈ જાય. એટલે કે કેપેસિટી જે છે એ સ્ટોર જે છે એ આખું ભરાઈ જાય. તો એ ન થાય એટલા માટે હિપોકેમ્પસ જે જરૂરી છે એને અલગ તારવે છે અને જે જરૂરી નથી એને ભૂસી નાખે છે. એ ભૂસવાની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. એમાંય ખાસ તો આપણે જ્યારે ઊંઘી જઈએ છીએ ત્યારે હિપોકેમ્પસ વધારે સક્રિય હોય છે. બિનજરૂરી છે, જે કાઢી નાખવા જેવું છે, જે ભૂસી નાખવા જેવું છે, એ ભૂસાતું જાય છે. એન્ડ ધેટ ઇઝ કોલ્ડ શોર્ટ ટર્મ મેમરી. એ જ રીતે લોંગ ટર્મ મેમરી એટલે કે કાયમ માટે યાદ રહે છે. હમણાં તમને મેં કવિતા કહી, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. તો આ એટલા માટે યાદ રહે છે કારણ કે એ ત્યાં કવિતા શીખવા માટે મેં એકાગ્રતાપૂર્વક ધ્યાન આપ્યું હતું. ધ્યાન હતું અને મારો રસ પણ હતો. કવિતા મને ગમતી હતી અને શીખવાડનાર જે શિક્ષક છે એ પણ બહુ સરસ એ ગાઈને પણ એ કવિતા ભણાવતા. તો આ વસ્તુ મારા મનમાં બહુ સ્પષ્ટ રીતે અંકિત થઈ, એટલે કે સંકેતાંકન થયું. એ વખતે મેં આ કવિતા વારંવાર રિપીટ કરી હશે, પુનરાવર્તન કર્યું હશે, મેં ગાઈ હશે બીજા મિત્રો પાસે, વિદ્યાર્થીઓ પાસે. આ કવિતા મને યાદ રહી એટલે મેં ગાઈ હશે. એટલે એ પુનરાવર્તન થયું એટલે દ્રઢ થઈ અને મારા મગજમાં સ્ટોર થઈ. તો આ રીતે લાંબા ગાળાની સ્મૃતિ જે કાયમ માટે ટકી રહે છે એને લોંગ ટર્મ મેમરી કહે છે સાહેબ, જે ભૂલાતી નથી અને યાદ રહે છે. શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને વિશે આપણે જોયું. હવે ટૂંકા ગાળાની સ્મૃતિમાં સાહેબ તમારી સામે હમણાં કહ્યું એમ કોઈ નંબર છે તો એ નંબર તમને યાદ રહે છે, તો પણ એની એક મર્યાદા છે સાહેબ. મર્યાદા એને કહે છે સ્મૃતિ વિસ્તાર. તમને કોઈ નંબર, અત્યારે તો 10 આંકડાના ટેલિફોન નંબર હોય છે, બહુ સહેલાઈથી યાદ રહે છે. તો 10 આંકડાના નંબરો આપણને કોઈ બોલે તો સહેલાઈથી યાદ
ધ્યાન આપો તો યાદ તો રહેશે, જ રહે. બાકી નહીં. ખરી વાત છે. ધ્યાન ઓછું આપો એટલે કે તમારું ધ્યાન સક્રિય ન હોય અને 7 આંકડા તમારી સામે રજૂ થાય તો થોડીક સેકન્ડ એટલે કે 20-30 સેકન્ડ સુધી તો આપણને યાદ રહે છે. એટલે આપણો ધ્યાન વિસ્તાર 7નો થયો સાહેબ. આ ધ્યાન વિસ્તાર દરેક મનુષ્યનો એક નક્કી થયેલો હોય છે કે જે 7 અક્ષરો જે આપણી સામે કે 7 આંકડા જે આપણી સામે આવ્યા એટલા આપણે યાદ રાખી શકીએ 20-30 સેકન્ડ સુધી. હમ. જો 10 આંકડાનો નંબર હોય તો એને ધ્યાનપૂર્વક આપણે એને સાંભળવો પડે છે, એને લખી લેવો પડે છે, એને ધ્યાનથી વાંચવો પડે છે. ઘણીવાર એવું થાય છે કે માત્ર 7 નહીં, 7 + 2 એટલે કે 9 આંકડા પણ ઘણાને યાદ રહે છે. તો એનો સ્મૃતિ વિસ્તાર 9 નો થયો. 9 નો થયો. બધા માણસો એવા નથી હોતા સાહેબ. કેટલાક માણસો એવા હોય છે કે જે 9 આંકડાનો સ્મૃતિ વિસ્તાર એમનો હોય છે. કેટલાકનો સ્મૃતિ વિસ્તાર ઓછો હોય છે, એટલે કે 7 કરતાં 2 ઓછો એટલે કે 5. 5. એટલે 7 - 2 એટલે કે 5 જેટલો સ્મૃતિ વિસ્તાર જે નબળી યાદશક્તિ ધરાવતા હોય બરાબર. એવા વ્યક્તિઓનો હોય છે, જે 5 અક્ષરો કે 5 આંકડાઓ એ ધ્યાનમાં લઈ શકતા હોય છે અને યાદ રાખતા હોય છે. મનોવિજ્ઞાનમાં એક પ્રયોગ પણ છે સ્મૃતિ વિસ્તારનો શુદ્ધ વિસ્તારનો. કે બાળકોને બેસાડી અને 7 અક્ષરો, 5 અક્ષરો, 9 અક્ષરો આવા અક્ષરો અથવા આંકડાઓ એમને બતાવવામાં આવે, પછી તરત જ એ અક્ષરો અથવા આંકડા ઢાંકી દેવામાં આવે છે અને એમને કહેવામાં આવે છે કે કેટલા અક્ષરો હતા, કયા કયા હતા, પુનરાવર્તન કરી બતાવો, બોલી બતાવો. એ બાળક જ્યારે એ જણાવે છે કે આટલા અક્ષરો હતા અથવા આટલા આંકડા હતા તો એનો સ્મૃતિ વિસ્તાર 6નો, 5નો, 4નો એ રીતે નક્કી થાય છે. તો આ જ રીતે લાંબા ગાળાની સ્મૃતિમાં પણ એવું બને છે કે કોઈ વસ્તુ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, એનું પુનરાવર્તન કરીએ છીએ અને આપણને લાંબો સમય યાદ રહે છે. ઘણીવાર એવું બને છે કે પુનરાવર્તન ન પણ કરીએ અને લાંબો સમય સુધી યાદ રહે. એવું કેટલીક વાર આઘાતજનક બનાવ બન્યો હોય ભરતભાઈ, અથવા કોઈ આનંદજનક બનાવ બન્યો હોય, આવી ઘટનાઓ જે છે એ લાંબા સમય સુધી આપણને યાદ રહે છે, જેમાં પુનરાવર્તનની કોઈ જરૂર નથી હોતી. જેમ કોઈ અચાનક આપણને સમાચાર આપે કે તમને નોકરી મળી છે, એકદમ આનંદથી આપણે ખુશ થઈ જઈએ છીએ અને એ સમાચાર આપનાર કોણ હતા, કયો સમય હતો, કયો દિવસ હતો, આપણને બહુ સ્પષ્ટ રીતે યાદ રહે છે. એ જ રીતે એવા કોઈ આઘાતજનક સમાચાર કે જેમાં આપણા દાદાનું મૃત્યુ થયું, આવા કોઈ આઘાતજનક સમાચાર આપે અથવા અકસ્માત થયો એવા કોઈ આઘાતજનક સમાચાર આપે, ત્યારે એ ઘટના ક્યારે બની, કેવી રીતે બની એ આપણી સ્મૃતિમાં કાયમ માટે લાંબો સમય સુધી ટકે છે. એટલે લાંબા ગાળાની સ્મૃતિ, લોંગ ટર્મ મેમરી, એમાં આવી કેટલીક ઘટનાઓ જે છે એમાં પુનરાવર્તન કરવું પડતું નથી, એટલે કે એકની એક વાત રિપીટ કરવી પડતી નથી. ઘણીવાર એવું બને છે કે સભાનતાપૂર્વક પણ પુનરાવર્તન નથી કરતા. જેમ કે કેટલુંક શિક્ષણ એવું છે કે જેમાં તરવાનું, સાયકલ ચલાવવાની, વાજિંત્ર વગાડવાનું, આ શિક્ષણ એવું છે કે જેમાં આપમેળે પુનરાવર્તન થયા કરે છે. એની આપણને ખ્યાલ નથી હોતો. એકની એક કવિતા વારંવાર વાંચીએ એનો આપણને ખબર હોય છે કે મેં 1 વાર કવિતા વાંચી, 2 વાર વાંચી, 3 વાર વાંચી, 4 વાર વાંચી. પણ તરવું એવી પ્રક્રિયા છે, સાયકલ ચલાવવું એવી પ્રક્રિયા છે, સંગીત વગાડવું એવી પ્રક્રિયા છે કે એ પ્રક્રિયા આપમેળે એ લોંગ ટર્મ મેમરી એટલે કાયમી સ્મૃતિમાં એ જળવાય છે. સરસ સાહેબ, આ રીતે ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિ એ હિપોકેમ્પસમાં આ રીતે એનું સંકેતાંકન થાય છે, સંગ્રહ થાય છે અને પુનઃપ્રાપ્તિ થાય છે. હવે એને જ્ઞાનકોશોમાં જે રીતે રૂટ બને છે, મેં તમને સાહેબ વાત કરી એમ, હા સાહેબ, જેમ ઘાસ ઉપર માણસ ચાલે અને એ પગલાં દબાય અને આપણને દેખાય તો એ પ્રક્રિયા સંકેતાંકન કહી શકીએ. પણ ક્યારેક એવું બને છે કે એ રોડ ઉપર કે એ માર્ગ ઉપર ફરી ચાલ્યા જ ના હોઈએ તો ફરી પાછું ઘાસ ઉગી જાય છે. એટલે એ કેડી કે એ રસ્તો કે એ રૂટ એ બનતો નથી. બસ આવી જ પ્રક્રિયા આપણા મગજમાં હિપોકેમ્પસમાં થાય છે. અહીંયા બતાવ્યું છે તેમ ઇન્દ્રિય જ્ઞાન એટલે કે વિદ્યુત પ્રવાહ વહન થાય છે એક કોષમાંથી બીજા કોષમાં, બીજા કોષમાંથી ત્રીજા કોષમાં. આ રીતે કેમિકલ પ્રોસેસ છે આમ તો,
પણ એ થાય છે. એટલે કે કામ ચલાવ અનુબંધ એક શબ્દ છે, રૂટ, જેમ હમણાં વાત કરી તેમ કામ ચલાવ અનુબંધ થાય છે. અને એ કામ ચલાવ અનુબંધ જે રચાય છે, જેને આપણે ટૂંકા ગાળાની સ્મૃતિ કહી શકીએ, કે જે 20-30 સેકન્ડ સુધી આ કામ ચલાવ અનુબંધ તૈયાર થાય છે, એ પછી ભૂસાઈ જાય છે અથવા બંધ થઈ જાય છે એમ કહી શકીએ. તો એ શોર્ટ ટર્મ મેમરી, જે આ ડાયોગ્રામ દ્વારા મેં તમને બતાવી તેમ. એ રીતે લોંગ ટર્મ મેમરી, એનો ડાયોગ્રામ એવું બતાવે છે કે તમે જે રસ્તા ઉપર ચાલ્યા, ઉદાહરણ આપ્યું તેમ ઘાસ ઉપર ચાલ્યા અને એ ઘાસ દબાય છે. તમે 1 વાર ચાલ્યા, 2 વાર ચાલ્યા, 3 વાર ચાલ્યા, તો એ ઘાસ કાયમ માટે દબાશે અને કાયમ માટે એક ચીલો અથવા રૂટ પડશે. આ રૂટ, એ ચીલો, એ અનુબંધ, જે જ્ઞાનકોષો વચ્ચે એ કાયમી અનુબંધ બને છે સાહેબ. એટલે કે એક કોષની અંદરથી બીજા કોષમાં, ત્રીજા કોષમાં, એમ ઘણા બધા કોષોની અંદર એ કાયમી અનુબંધ રચાય છે અને એ કાયમી યાદશક્તિ રૂપે સ્ટોર થાય છે. તો સાહેબ અહીંયા ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આવા કાયમી અનુબંધો અહીંયા જે બતાવ્યા છે, જે કાયમી રૂટ ઉપર છે. ક્યારેક એવું બને સાહેબ કે આ કાયમી જે અનુબંધ બન્યા છે એ ક્યારેક માથામાં વાગવાથી અથવા કોઈક એવી પ્રક્રિયા થવાથી એક રૂટ બંધ થાય છે. તો પણ એવું બને છે કે બીજા કોષોના જોડાણો હોવાથી એ મેમરી જે છે એ બીજા ત્રીજા કોષોમાંથી પસાર થઈને પણ એ સ્મૃતિપટ ઉપર આવે છે. એટલે કે આપણને ફરી જે કંઈ યાદ કરવું એ યાદ આવી યાદ રહે છે. ક્યારેક એવું બને છે કે આપણે કોઈ વ્યક્તિનું નામ બરાબર યાદ છે, આપણે એને જાણીએ છીએ અને યાદ કરવાના પ્રસંગે જ ભૂલી જઈએ છીએ, ત્યારે આપણે એવું કહીએ છીએ કે હૈયે છે અને હોઠે નથી. આવું આ પ્રક્રિયામાં થાય છે કે જેમાં અનુબંધ નબળો પડે છે, ત્યારે જે વ્યક્તિને યાદ કરવાનો હોય ત્યારે યાદ નથી આવતો, એટલે સ્મૃતિપટ ઉપર નથી આવતો. પણ હોય છે તો ખરો, એની સંકેતાંકન થયું હોય છે, એનું સ્ટોર થયું હોય છે. એટલે આ રીતે લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ 2 પ્રકાર છે સ્મૃતિના, અને અહીંયા મેં તમને બતાવ્યા છે. સરસ. હિપોકેમ્પસની કામગીરી મેં તમને કહ્યું તેમ, જે જરૂરી છે એ સ્ટોર થાય છે, જે જરૂરી નથી એ બધું એને ભૂસી નાખે છે. એટલે અલગ અલગ તારવે છે, જે કામનું છે એ સ્ટોર કરે છે. હવે સાહેબ, લોંગ ટર્મ મેમરી, શોર્ટ ટર્મ મેમરી, એટલે કે સંકેતાંકન થયું અને સંચય થયું, તમે સમજાવ્યું તેમ ધારણ પણ થયું.